સ્કૂલમાં એક્ઝામ હતી ને, છોકરી બેબીને લઈ જતો કાલે સવારે ગંદકીના કુવાને હોમલા ખરી. તકલીફ ભાઈ બતાવશે ને, રવિ જશે, જોડી જશે. ગાડી પાછી મળી જાય પછી આ ઘૂંટણમાં જ ખલાસ થઈ ગયો છે. આ જગ્યા કઈ જગ્યાએ બનાવ બન્યો તમારા દાદા? બતાવી દઉં તમને. એક્ટિવાની પણ સીન ખેંચી લઈ. એક્ટિવા તો હું હમણાં તમને પૂછું એટલે બોલું. દાદા શું નામ તમારું? ધોળાભાઈ પૂનમભાઈ દળપદા. દાદા હું બીના બની તમારી? આ મારે બીના બની બેબીને સ્કૂલમાં લઈ જતા આગળ એક્ઝામ હતી, છોકરીની પરીક્ષા હતી, એમાં શું લઈ જતા છે ને, આગળ બે ગાયો વળતી હતી. એ વળતી એમાં એક ગાય સેંગડું બીજી ગાયને માર્યું તો સીધી એક ગાય પડી મારા એક્ટિવા પર પડી તો સીધી જતો સાઈડ પર કાદવમાં પડી ગયો. અને એક ગાય એક્ટિવા પર સીધી મારા પગ ઉપર આવી ગઈ, પગ ભાગી ગયો છે. બેબી હતી, બેબીને ભાગી પલળી ગયા કે કાદવમાં જઈને પડી ગઈ. અને એ પછી ત્યાંથી પબ્લિક બધું આવી ગયું એટલે પબ્લિકે શું છે 108 ને ફોન કર્યો. 108 લઈ ગયા, 108 ને બોલાયા, પછી 108 લઈ ગયા સિવિલ હોસ્પિટલ બસ. અને 108 ને બોલાવી ત્યાં લઈ ગયા સિવિલ હોસ્પિટલમાંથી 2 કલાક રહ્યા. પણ 2 કલાકમાંથી કોઈ ટ્રીટમેન્ટ ના થઈ. ડૉક્ટર ઓપરેશનમાં હતા. ત્યાંથી મને લખ્યા કે કામ કરો કે તમે આપણે એનડી દેસાઈમાં રિફર કરી દો. પછી એનડી દેસાઈમાં પછી અમે રિક્ષામાં લઈ જઈને પછી એનડી દેસાઈમાં રિફર થઈ ગયા. હવે અત્યારે અમારે ઓપરેશનનું નક્કી કર્યું છે, પણ હવે અત્યારે અમે લાવીએ શું સાહેબ? અમે ગરીબ માણસ છે. અત્યારે ઘરે આવીને પડે જો, હવે અત્યારે જવું પડશે. દવા દારૂના ખર્ચાનો આ દવા દારૂનો ખર્ચો કોણ આપે સર? બીજું હા, મુશ્કેલી થઈને ઊભું નહીં થતું. મારે ઘરમાં હું એકલો જ છુપા છું. આ બેબી છે, એક ભાઈ અંધ છે.